ગરમ પાણી કરી દે, નાસ્તાનું પૂછશે, અને નાસ્તો કર્યા પછી તમારે શું જમવું છે, જેમાં પછી તમને દવા પણ આપી દેશે. દવા આપ્યા પછી તમે ઉપરના કે નીચેના આડા રૂમમાં સુઈ જાવ ને મજા કરો. 3 વાગે ચા બનાવું, સાંજે પાછા ફરવા લઈ જાવ મંદિરે, વળી તમે કયો એવું જમાડું. ઈ નો ઈ જ માણસમાં જીવ છે એટલે જ મજા છે ને. બાકી માણસમાં મળદામાં ફેર શું છે? મહાણમાં તમને બારી બારણા પંખા તો મહાણમાં છે, પણ ઈ મકાનમાં ને મહાણમાં ફેર શું કામ છે? અહીંયા જીવતા લોકો છે, ત્યાં મળદા લોકો છે. નાની ખોલીમાં સંભવ નથી હોતું એટલે બુદ્ધિપૂર્વક વાંક કાઢે કે આ સાસુ તો આમ ને સસરા તો તેમ. શું કામ? છૂટ નથી મળતી. પણ એવું શું છે કે જેથી કરીને સાસુ સસરા નથી ગમતા, નહીતર ઈ જ દીકરીને એના માવતર પાછા ગમે. મારી જેઠાણીએ મને ફરવા જવા ન દીધું, કા મને જેઠે આમ કીધું, કા દેરે આમ કીધું, સાસુ વડકા કરે છે, ઘઉં ને બદલે મને એમ કે આજે ભાખરી બનાવને. આ બધા એટલા બધા કેટલી વખત તો સિમ્પલ કારણો હોય છે. આપણને એમ થાય ભલામણા તમે જિંદગીનો સોદો કરવા નીકળ્યા તો ભાખરીનો સોદો કરવા નીકળ્યા. સાહેબ, મને મારું કુટુંબ ઓળખે એવું તમે ભરતદાન ઓળખતા ન હો. 6-7 બાળકોને 2 માવતર 6-7 બાળકોને ઉછેરીને મોટા કરે, પણ એ 6-7 સંતાનો ભેગા થઈને 2 માવતરને નથી આંચી આપવા. બોલો. મોટા ભાગે પત્નીઓ સાસુ સસરાને નથી સાચવવા માંગતી. એની પાછળના 2 કારણો છે. આપણી દીકરી ટ્યુશન ક્લાસીસ થી માંડીને કોલેજે ગઈ હોય ને, એક 10 મિનિટ એના ટાઈમ થી મોડી આવે તો માવતરને જીવવું, એના ધડકન મંડી જાય વધવા. ઘણા લોકો મને એમ કે છે કે સાહેબ તમને વ્યસન નથી, બાકી વ્યસન એક વખત થઈ જાય ને તો ખબર પડે મૂકવું અઘરું છે. હું તમને એક બીજી વાત કરું, એવું કાંઈ છે નહીં ભાઈ મૂકવું અઘરું છે. એટલે જવાન દીકરો મરી જાય છે, તમે એનાથી મોટું કોઈ વ્યસન ખરું તો જીવે છે કે નહીં? સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે અને વિભક્ત થઈ રહ્યા છે. તેની વચ્ચે મહેસાણાના પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને આ પહેલની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. લોકો આ પહેલને આવકારી રહ્યા છે. એવા 200 થી વધુ પુત્રવધુનું સન્માન કરવામાં આવી રહ્યું છે, જે સંયુક્ત કુટુંબમાં રહે છે, પોતાના માતા પિતાની સાથે રહે છે. ત્યારે આ વાતને ચારેકોરથી લોકો આવકારી રહ્યા છે. એક તરફ વૃદ્ધાશ્રમો છે તે વધી રહ્યા છે. ઘણા લોકો કહેતા હોય છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ, પરંતુ વૃદ્ધાશ્રમના કારણે જેવા અનેક મા બાપ છે તેઓ આશરો લઈ રહ્યા છે. ત્યારે આપણે આ વાતને લઈને સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. સીધા તેની સાથે જ વાત કરીએ. સર, સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. જી જી, નમસ્કાર ભાઈ. સર, શું કહેશો? આપણે એ સમાજની વચ્ચે જીવીએ છીએ કે વૃદ્ધાશ્રમ કદાચ 10 થી 15 કિલોમીટરની વચ્ચે વૃદ્ધાશ્રમ ન આવે તેવું બનતું નથી. આપણે એવું પણ ના કહી શકીએ કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ, કારણ કે એવા અનેક મા બાપ છે તેમનો આશરો છે તે વૃદ્ધાશ્રમ બનતો હોય છે. ત્યારે આવા જે પુત્રવધુઓ હોય છે, જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે, મા બાપની સાથે રહેતા હોય છે, તેમનું સન્માન થયું છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો? બિલકુલ આદરથી જોઈ રહ્યો છું. જી. ભરતદાન, આવી પહેલને જેટલી પણ સરાહના કરીએ એટલી ઓછી છે. જુઓ, સમાજમાં દુર્ગુણ કે વ્યસન કે ક્રાઇમ કે બદમાશી એ શોધવા જવી પડતી નથી, આપોઆપ સામેથી મળે. તમે જે આજે ઇસ્યુને ઉપાડ્યો અથવા તો એની નોંધ લીધી, એ મેળવવા આપણે જવું પડે ને. તમે આ કોશિશ કરો છો એ પણ બહુ સારી છે. જી આવા સર. અનેક વિડીયો જો રજૂ થાય, એ વાત ગુજરાતીને પણ ધન્ય હો કે સમાજમાં સકારાત્મકતા આવે. એવું જો આપણે એટલે મીડિયા, આપણે જો એવું પીરસીએ તો ભરતદાન, જી. હકીકતે કહું છું, સમાજમાં ઘણો સુધારો થઈ જાય. બિલકુલ મોટા બિલકુલ ભાગે સર. શું થતું હોય છે, મીડિયા લોકોનો રસ પણ શું હોય છે? મીડિયાનો રસ હોય છે કકળાટમાં, ડખામાં, પીંજણમાં. પણ ખરેખર જેમાં રસ હોવો જોઈએ એ રસ છે આવી સામાજિક ક્રાંતિની વાતોમાં. કે ખરેખર બિલકુલ. જો આવી વાતોને પહેલ કરવામાં આવે તો સમાજમાં અનેક ગણા જે વિખવાદો જે છે એ ટળી જાય. અત્યારે તમે જેની વાત કરી છો, કડવા જે કહેવાય, મહેસાણા કડવા 84 વિદ્યા 84 પાટીદાર. સંકુલમાં, જી. જી, પાટીદાર સમાજે, જો કે પાટીદાર સમાજ અમસ્તો પણ તમને કહું ભરતદાન, અનેક જી જી. પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો કરવા માટે થઈને પ્રખ્યાત છે. અને હવે બિલકુલ બિલકુલ. ખાલી પાટીદાર જ છે એવું નહીં, હવે કેટલાય સમાજ એ લોકો પણ સુધારા કરતા જાય છે. જૂના રીત રિવાજો રૂઢિગત હતા એને ત્યજી અને નવા કલેવર બિલકુલ. ધરી રહ્યા છે. તો બિલકુલ સાચી વાત છે. આજે જે કાર્યક્રમ થયો, આપ જે કયો છો, જી. 209 જેટલી દીકરીઓના, એવી પત્નીઓ અથવા તો એવી વહુઓના પુત્રવધુ. સન્માન જી. થયા જે સંયુક્ત પરિવારમાં રહે છે. એટલું જ નહીં, તેના સાસુ સસરાને મા બાપ સમજી અને એને સાચવે છે. રાધર
ખરેખર તો ભરતદાન હજી એક જી ઉચિત વાત તો એ છે કે ઈ સાચવે છે એનું આપણે જે ગૌરવ લઈએ છીએ એ હમ ખરેખર તો એ સાહજિક હોવું જોઈએ. એ બિલકુલ ખરેખર જવાબદારી છે. સાહજિક, હા બિલકુલ સાહજિક હોવું જોઈએ. અને એના ઉમળકા સાથે આપણે એનું સન્માન કરીએ એ જુદી વાત છે કે ભાઈ એક આમાં કાંઈ નવીનતા નથી. તમે જુઓ હમ માવતરને જેમ છોકરાઓ હોય એ સાચવવા ઈ બિલકુલ સાહજિક વાત છે. છોકરાઓએ કોઈ દી બિલકુલ માવતરે કોઈ દી છોકરાને તો તેજા નથી. તમે વિચાર કરો હમ 6-7 બાળકોને 2 માવતર 6-7 બાળકોને ઉછેરીને મોટા કરે પણ એ હમ 6-7 સંતાનો ભેગા થઈને 2 માવતરને નથી આંચી શકવા. બોલો. બિલકુલ બિલકુલ સર. કારણ એવું છે, આમાં બધું બહુ અર્થસભર સમજવા જેવી વાત છે. જ્યારથી સંયુક્ત કુટુંબો તૂટવા શું કામ માંડ્યા, રોજી રોટીના કારણે તૂટવા માંડ્યા. એટલે આપણે બધા મોટા મોટા મલ્ટીનેશનલ શહેરોમાં કે જઈ અને નાની એવી ખોલકીમાં પેલા તો રહેવું પડે ને. આ સામાન્ય બિલકુલ મધ્યમ વર્ગની વાત કરું છું, બિલકુલ બહુ કરોડપતિની નહીં. 10x10 ની કે 15x15 ની કે 20x20 ની એક ખોલી રૂમ, રાઈટ. હમ પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? મોટા ભાગે પત્નીઓ સાસુ સસરાને નથી સાચવવા માંગતી. એની પાછળના 2 કારણો છે. એક બિલકુલ કારણ જે છે ઈ તો રેર ઓફ ધી રેર કેસમાં એવા હોય કે એને કોઈ વસ્તુ ગમતી ન હોય. એવું ન હોય માવતર ન ગમે. પણ બીજી જે પ્રોબ્લેમ છે ને સાયન્ટિફિકલી અથવા તો જીનેટિક રીતે પણ સમજવી જોઈએ. એક જી પ્રાઇવસી જળવાતી નથી. હવે નવા નવા લગ્ન થયા હોય તો પતિ પત્નીને માની લ્યો કે કોઈ મીઠી મજાક, અશ્લીલ તો નહીં જ, મીઠી મજાક એ બિલકુલ કરવી બિલકુલ હોય તો ઘરમાં વૃદ્ધ લોકો બેઠા હોય તો ઈ પણ સંભવ નથી બનતું. બહુ મર્યાદામાં જીવવું પડે. હમ હવે મોર્ડન કપડા પહેરવા હોય તો પણ સાસુ સસરા જો રૂઢિગત હોય તો ઈ એમ કે બેટા વહુ બેટા આવું ન પહેરાય, આપણને ખરાબ લાગે. રાઈટ. બિલકુલ હવે અત્યારની જે પેઢી છે એને થોડીક છૂટછાટ જોઈએ છે. હવે હમ ઈ નાની ખોલીમાં સંભવ નથી હોતું એટલે બુદ્ધિપૂર્વક વાંક કાઢે કે આ હમ સાસુ તો આમ ને સસરા તો તેમ. શું કામ? છૂટ નથી મળતી. બિલકુલ એટલે મોટા ભાગના કિસ્સામાં આમાં ઊંડા ઉતર્યા વગર છે ને ભરતસિંહ, આ બધા સમસ્યાઓ હલ નહીં થાય. તમે આ લોકોએ બિલકુલ સન્માન કર્યું, બિલકુલ સાચી વાત છે. પણ એવું શું છે કે જેથી કરીને સાસુ સસરા નથી ગમતા, નહીતર ઈ જ દીકરીને એના માવતર પાછા ગમે? હમ બોલો. બિલકુલ છે બિલકુલ ને. હવે એના માવતર આવે તો પછી 5 વાગે ઉઠી જાય, 10 વખત ચા કરી દે ને એના માટે ગરમ પાણી કરી દે, નાસ્તાનું હમ પૂછશે ને નાસ્તો કર્યા પછી તમારે શું જમવું છે, જેમાં પછી તમને દવા પણ આપી દેશે. દવા આપ્યા પછી તમે ઉપરના કે નીચેના આડા રૂમમાં સુઈ જાવ ને મજા કરો. 3 વાગે ચા બનાવું, સાંજે પાછા ફરવા લઈ જાવ મંદિરે, વળી તમે કયો એવું જમાડું. ઈ નો ઈ જ. હવે ઈ જ હમ એના માવતર છે. એટલે અહીંયા માવતર બિલકુલ નથી પણ સાસુ સસરા છે. પણ પ્રોબ્લેમ મેં કીધું તેમ પ્રાઇવસી જે જળવાતી નથી ને એટલે પેલા તો અડધો ડખો ઈ થાય છે. અને બીજું, સમૂહ લગ્ન વગેરે અથવા તો લગ્ન જ્યારે પણ થાય છે ત્યારે ખરેખર આપણે બધા શું છે દેખાડામાં, એમાં બહુ હમ સમય ફોટોગ્રાફીમાં આમાં તેમાં મેકઅપ બેકઅપમાં ઢીકણું પૂછડું ને બરાબર, બ્યુટી પાર્લર ને બિલકુલ ફટાણા ને ગીત ને એવા બધામાં સમય કાઢીએ છીએ, નો ડાઉટ, બરાબર. હમ પણ ઈ સમયે અથવા એની પેલા દીકરીને એવું જ્ઞાન મળે, ખાસ કરીને સમૂહ લગ્નમાં, વ્યક્તિગતમાં તો છોડીએ, સમૂહ જી લગ્નમાં તો ખાસ એવા એક તત્વચિંતક કે એવા એક ફિલોસોફી, જે સોશિયલ ફિલોસોફી, સામાજિક જી તત્વજ્ઞાન આપી શકે એવા સંતોને બોલાવે છે. આપણે થાય છે શું સમૂહ લગ્નમાં ખબર છે ભરતદાન? મંચ પર જી જી બધા મારા તમારા જેવા બધા ગોઠવાઈ ગયા હોય. તમે મને હમ હાર પહેરાવો, હું તમને હાર પહેરાવું, ઓલો મને સાલ ઉઠાડું, હું તમને સાલ ઉઠાડું, હા હા કાર મચી જાય. અને પછી ભાષણ જે કરે ભાઈ સાહેબ, ભગવાન બચાવે. એક તો બોલતા મારી જેમ જાજુ આવડતું ન હોય અથવા તો જેવું તેવું આવડતું હોય, અને પાછા માંડ માઇક મળ્યું છે મારીને ઠપકારવા માંડે. તો ઓલા લોકો હમ જે નવ પરણીતો હોય છે એને ઘરે જવું હોય, પાછા જે એના પરિવારજનો હોય એને પણ બધું થાળે પાડવું હોય. લગ્ન એટલે કે વરાનું ઘર હોય ને વેર વિખેર હોય. જે વરા બિલકુલ વાળું ઘર હોય ને એ વેર વિખેર હોય. એ બધું હમ હમુનમું કરતા થોડી દહદી થાય. તો આવા બધા તથાકથિત ભાષણો કરવા કરતા બધાયનો સમય એક બેસ્ટ વક્તા હોય જે તમને લગ્નનું ગંભીરતા સમજાવે.
બિલકુલ બિલકુલ. એવા લોકોને આપી દેવામાં આવે અને બાકી બધા આમ ફૂલથી આખો ફૂલનો દોથો ભરી ને મંચ ઉપર વેરી દેવાનો. હદાય બહુ બધાના સન્માન થઈ ગયા. કારણ કે મંચ ઉપર છે એ જ સન્માન છે. પછી એવા ઘડીએ ઘડીએ નામ બોલવું, જગદીશભાઈ એવા, જગદીશભાઈ જાણીતા પત્રકાર ને ફલાણું એવું ડિંડકરમ 5 મિનિટ ઓવર એમાં વહી જાય. પછી પાછા જેને બિલકુલ નામ બોલે એ પાછા ધીરે ધીરે આવે ને વળી હાર લે ને મને પહેરાવે કે ઓઢાડે. તા એમાં 5-7 મિનિટ ઓવર વહી જાય. એટલે એક એક માણસ 10-10 મિનિટ તો ખાલી આમાં લે તો કેટલો સમય જાય. તેના કરતા મંચ ઉપર બેઠા છે, 2 દીકરીઓને બોલાવવાનું, એક હુંડો એક ફૂલ લઈને ફુર કરીને માથે નાખી દેવાના, બધાના સન્માન, વાત થઈ ગઈ પૂરી. અને જી જી. ખાસ કરીને એક જ માણસ, જે સ્વામી સચ્ચિદાનંદ મહારાજ જેવા વ્યક્તિ હોય, એ જી. લોકો તમને લગ્નની ગંભીરતા સમજાવે કે બેટા હમણાં તમે જ્યાં જશો સાસરે, ત્યાં સાસુ બિલકુલ. સસરા હોવાના, દેરાણી જેઠાણી હોવાની, દેર ને જેઠ હોવાના, બીજા બધા હમ. તમારા કાકાજી સસરા હોવાના, ફઈ ફુવા હોવાના, વગેરે વગેરે. પણ તમે જી. 1 વર્ષ, કારણ કે તમારે આખી જિંદગી ન્યા જ ગુજારવાની છે. અને જગતમાં તમે જયારે પસંદ થઈ જ ગયું છે ને, ઈશ્વરે તમારી જોડી બનાવી દીધી છે, તો હમ એને હમ ક્ષુલ્લક કારણોસર બગાડતા નહીં. કારણ કે આ જોડી હમ આપણે માનીએ છીએ કે ઈશ્વર આપણું સર્જન કરે છે, આપણે લાયક જોડી બનાવી દે છે. તો એ જોડીને આ દુનિયાવી વસ્તુના નામે, મારી હમ જેઠાણીએ મને ફરવા જવા ન દીધું, કા મને જેઠે આમ કીધું, કા દેરે આમ કીધું, સાસુ વડકા કરે છે, ઘઉં ને બદલે મને એમ કે આજે ભાખરી બનાવને. આ બધા એટલા બધા કેટલીક વખત તો સિમ્પલ કારણો હોય છે. આપણને એમ થાય હમ. ભલામણા તમે જિંદગીનો સોદો કરવા નીકળ્યા તો ભાખરીનો સોદો કરવા નીકળ્યા. તમે બિલકુલ કલ્પના કરો. બિલકુલ. તો સહિષ્ણુતા દેખો, આ બહુ જ સમજવા જેવી વાત કરીએ છીએ કે ભાઈ 1 વર્ષ હમ. તમે ખમી ખાઓ, 1 બિલકુલ. વર્ષ ખમી ખાઓ, તમારે ઘરે પરમાત્મા તમને સંતાન દે, તમે એમાં પળોજનમાં આવી જાવ. તમે આ જે ધંધો છે, દુનિયાની કોઈ અદાલતમાં તમને કહ્યું, પેલા જમાનામાં પંચ બેસતું એ સારું હતું, નાયતનું બેસતું હતું. એ અમુક જી. લોકોએ એમ કહીને એને નાબૂદ કરી દેવાની કોશિશ કરી હતી પ્રથાને, કે તો ગામડાની પ્રથા કહેવાય, નહીં તો સમજ્યા ને તાલિબાન જેવું છે. હમ. કાંઈ તાલિબાન નહીં સાહેબ. મને મારું કુટુંબ ઓળખે એવું તમે ભરતદાન ઓળખતા ન હો. તમે બિલકુલ મને મારો, બિલકુલ. હા, તમે મને મારો બાહ્ય આડંબર જે છે એને યસ યસ. કારણે કામ મને સારો માણસ માની લ્યો. પણ મારા કુટુંબને તો મારા ગુણ અવગુણ બધું ખબર હોય કે આ ભાઈ હમ. કેવા છે. એમ પેલા બિલકુલ. પંચ બેસતું એ જ્ઞાતિનું પંચ બેસતું. જ્ઞાતિના પંચમાં શું હોય, જેને લગ્ન હગાઈ લગ્ન કર્યા હોય, સંબંધ જેને હમ આ બંધાવ્યા હોય, એને હાજર કરે. 2 કુટુંબ ભેગા થાય અને નાતમાં મોટે ભાગે ખબર જ હોય કે ભાઈ કેટલામાં છે. હમ એટલે પેલા એ પ્રથા સારી હતી. જે હવે તમે જુઓ, જૂનું હતું એ પાછું આવી રહ્યું છે. શું કામ? હમ. એ જ ઓરિજિનલ વાત હતી. બિલકુલ. એ વાત તો ઓરિજિનલ એ જ હતી કે ભાઈ આપણા જે છે એ આપણે જ સુધરશું ને આપણા લોકો જ આપણને કઈ પણ સલાહ સૂચન આપી શકશે. બેટર વે કે જે સમાજના, કુટુંબના કે સમાજના લોકો ભેગા થઈને કરે તો સારું. હમ જે આજે આપણે જેની ચર્ચા કરવા બેઠી, એ એક વન કાઇન્ડ ઓફ સમાજની બેઠક જ થઈ ને. કડવા બિલકુલ. પાટીદાર 84 વિદ્યા સંકુલમાંથી જુઓ, સમાજના લોકો બિલ- ભેગા છે. કોઈ એને બહારથી કોઈ બુદ્ધિપૂર્વક વકીલો હમ એવો એડવોકેટ જજ એને નથી બોલાવ્યા. નાતના માણસો ભેગા થયા અને એને એમ નક્કી કર્યું કે એવી દીકરીઓના સન્માન કરો જે દીકરીઓ એના સાસુ સસરાને માવતર માનીને હાચવે છે. તો ધન્ય હોય એ દીકરીઓને ને એ દીકરીઓના માવતરને ધન્ય હો. કારણ કે એને હમ. એવા સંસ્કાર આપ્યા જેથી કરીને આજે એ સન્માનને પાત્ર બની. આ પણ જેવી તેવી વાત નથી. એટલે ભરતદાન, બિલકુલ. તો વાતની એક વાત કરવા, વાત એવી છે કે સાસુ સસરા જે છે એની સાથે પણ આ પત્નીથી માંડીને કોઈ પણ એવો સરસ વ્યવહાર કરવો હમ જોઈએ. આપણે જેમ કવિ ભગવાન માટે કે કોઈ અતિથિ માટે કે છે ને કે મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. મેં હાકલ હમ નથી બાંધી, તાળું નથી માર્યું. ખાલી ડેલી બુદ્ધિપૂર્વક મર્યાદા સહ ઈ મેં ડેલી બંધ રાખી બિલકુલ. છે. મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો હમ ખાલી ભીડા છે મારા બારણા. હે સાસુ હમ સસરા, મેં તો કેવળ મર્યાદા ખાતર જ હમ તમારી હારે હું દીકરી જેવો આમ વ્યવહાર નથી કરતી. જે ખોળામાં બેસીને તમારી હારે માં એના ખોળામાં બેસી જાય, માં એનું માથું ઓળાવી દે, દીકરીનું કે દીકરી માનું માથું ઓળાવી દે, એને અરસપરસ કપડાં પહેરાવી દે. એટલું બધું ખરેખર તો હોવું જ જોઈએ.
સમજી લ્યો. હમ તો આ જે છે એમાં થોડીક જો મર્યાદા દીકરી પાળતી હોય તો એ દીકરીએ આમ કેવું જોઈએ કે હું આટલા માટે, કારણ કે હું નવી સવી છું એટલે હમ કદાચિત તમને હું તમારી સાથે દીકરીની જેમ કે તમે મારી સાથે માની જેમ ન વર્તી શકતા હો, પણ આપણે કોશિશ કરીએ કે હું તમારી દીકરી ને તમે મારી માં, તો તમે જુઓ બિલકુલ સાહેબ કેવો આ સમાજ કેવો રંગીન અને સંસાર કેટલો બહેતરીન બને એનો નમૂનો છે. એટલે મહેસાણાના કડવા 84 હમ સમાજે જે કઈ આ પ્રયાસ કર્યો છે એ ખરેખર બિરદાવવાનો યોગ્ય છે. અને હું તો કહું આવી પ્રેરણા તમામ જગ્યાએ, આ જેમ બિલકુલ પાટીદાર સમાજ છે ને, સમૂહ લગ્નનું વર્ષ એક વખત એને ઉજવ્યું હતું. મને યાદ છે હું ત્યારે અન્ય એક દૈનિકમાં નોકરી કરતો હતો, તો હમ સુરતના કાનજીભાઈ બાલાળા, તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ કે એવું સમથિંગ મંડળનું નામ ચલાવે છે અને સંસ્થા ચલાવે છે. આજે બહુ મોટા હમ લેખક છે, અનેક છાપાઓમાં આર્ટિકલ્સ આવે છે, ખાસ કરીને સંદેશમાં આઈ થિંક એમાં આવે છે. કાનજીભાઈ બાલાળા, બહુ સરસ એનું કામ છે. હમ એને એક વખત છે ને આખો વર્ષને સમૂહ લગ્નના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું પાટીદાર સમાજે, કે ભાઈ કોઈ હમ પણ માણસે ઇન્ડિવિજ્યુઅલ લગ્ન ન કરવા, પોતપોતાના ઘરે ખર્ચા ન કરવા, ભલે સુખી બિલકુલ સંપન્ન હોય તો પણ એને સમૂહમાં જ કરવા. તો જેના કારણે જે લોકોની પાસે પૈસા નથી અથવા તો આર્થિક રીતે નબળા છે કે બીજી કોઈ અગવડ છે, એને એમ ન લાગે કે અમારી પાસે પૈસા નથી ને અમે સાદાઈથી લગ્ન કરીએ. એને એમ થવું જોઈએ કે મારો માંડવો જ્યાં છે, મારી બાજુમાં દાખલા તરીકે જયેશભાઈ રાદડિયાના દીકરી કે દીકરાનો માંડવો હોય, તો અમને એમ લાગે ને કે ભાઈ એના દીકરી દીકરા અહીં પરણે છે એટલે હું મારું સ્ટેટસ હમ જળવાઈ દે એમ. ઓલું જયેશભાઈ હમ ધારે તો હેલિકોપ્ટરમાં લગ્ન કરી શકે એમ છે, એના છોકરા જાન લઈ આવી શકે એમ છે, કે લઈ જઈ બિલકુલ શકે એમ છે. તો એવા સંજોગોમાં કાનજીભાઈ બાલાળા વગેરે પટેલ સમાજે એમ નક્કી કર્યું કે આપણે સમૂહ લગ્નનું વર્ષ ઉજવીએ અને બધા જ સમૂહ લગ્નમાં માંડવે લગ્ન કરીએ. અને પછી એમાં શું થયેલું, જે લોકો સક્ષમ હતા, તાકાત વાળા પૈસાદાર, એમાં એક હમ દીકરીએ રાજકોટમાં સમૂહ લગ્ન થયા હતા. મને યાદ છે એક દીકરીએ બહુ સરસ વાત કરી હતી કે એને પ્રવચન કરેલું કે ભાઈ તમે હમ મને દહેજમાં શું આપી શકો એમ છો? તો ઓલા અબજપતિ હતા. અરે કે બેટા બોલી તને એમાં કોઈ જાતની કચાશ નહીં એમ. તો કે માની લો કે હમ તમે મને 2 કરોડ રૂપિયા આપવાના હો કે 3 કરોડ આપવાના હો, તો એક કામ કરો, હમ 2-3 કરોડ રૂપિયા નથી જોતા, તમે એક ગોલ્ડ મેડલ બનાવો, ગોલ્ડ મેડલ. હમ અને ગોલ્ડ મેડલ રનિંગ શિલ્ડ, રનિંગ એટલે આજે મને મળે, કાલ તમને મળે, પ્રમદી ઓલાને હમ મળે. પણ જે લોકો આપણા સમાજના એટલે પાટીદારના, જે તે સમયે પાટીદારની વાત છે, આ તો તમામ સમાજે બી યાદ રાખવું જોઈએ, આપણા સમાજના જે લોકો જે તે ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કામ કરે, બીજા સમાજને હમ પ્રેરણા આપે એવું અને જગત માટે આશાસ્પદ અને બિલકુલ આશીર્વાદરૂપ એવું કામ જે કરે ને, એને અહીંયા ગોલ્ડ મેડલ થી તમામ હમ આવું એ દીકરીએ કીધું કે તમે 3 કરોડ રૂપિયા મને આપો, મારું સાસરું પણ સુખી છે, તમે મને આપો, આ ભૌતિક ચીજ વસ્તુઓ આપો, ઈ હું લઈને અહીંથી જાઉં, ત્યાં લીલા લહેર કરું, અમસ્તી લીલા લહેર છે. એના કરતા ઈ જે દહેજની કે કરિયાવરની જે રકમ છે, ઈ તમે આ ગોલ્ડ મેડલ તરીકે વાપરો, તો થશે શું કે આજે હમ તમને ભરતદાન એવોર્ડ મળ્યો હોય તો જી આવતીકાલે હું એવી ઈચ્છા રાખું ને કે મને મળે એમ. બિલકુલ બિલકુલ. એટલે ઈ પણ સકારાત્મક વાત. ટૂંકમાં જો હમ હવે સમાજ જે દિશા તરફ જઈ રહ્યો છે, એને જો આ તમારા જેવું મીડિયા ઇન્ક્લુડિંગ મી, આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ, પણ બિલકુલ આ ટાઈપનું મીડિયા જો આવા સમાજની સરાહના કરી નોંધ લે તો અનેકો વિવાદ સમી જાય એમ છે, અનેક બિલકુલ ઉભરા સમી જાય એમ છે, અને સંસારમાં બિલકુલ શાંતિ અને સ્વસ્થતા જળવાય એમ છે. જી સર, અંતિમ સવાલ છે. આપણે એ સમાજ વચ્ચે જીવીએ છીએ, એક તરફ વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, એવા ઘણા માતાઓના વૃદ્ધાશ્રમમાં આપણે પણ ઇન્ટરવ્યુ કરેલા છે. રાજકોટનો એક બનાવ છે કે એક માતા કહેતા હતા કે ભાઈ એમનો પુત્ર છે, કહીને ગયો કે ભાઈ થોડી વારમાં આવે છે, ત્યારબાદ આજે કદાચ 9 વર્ષ જેટલો સમય થયો, એ પુત્ર પરત નથી ફર્યો અને વૃદ્ધાશ્રમમાં રહે છે. બીજી તરફ સર, વાસ્તવિકતા એ પણ છે કે જે લગ્ન થાય છે, ઘણી વખત એજ્યુકેશન લીધેલું હોય ને નોકરી ન કરવી, આવા નાના પ્રશ્નોના કારણે પણ ક્યાંક ને ક્યાંક અડચણ ઉભી થતી હોય ને ત્યારે ક્યાંક તિરડ પડતી હોય છે સંબંધોમાં સર. ભરતદાન, આ લગ્ન એક એવી ચીજ છે, પેલા તો દરેક યુવક યુવતીને સમજાવવું જોઈએ કે આ કોઈ કોન્ટ્રાક્ટ નથી, આ કોઈ સર્વિસ હમ નથી, આ કપડા નથી કે તમે બદલો. બિલકુલ. આપણે ત્યાં તો આજે 7 ફેરા ફરે છે, 7 ભવનું પ્રતીક છે. હમ 7 ફેરા એ ચકડી ભમડી નથી, 7 ભવનું, કે ભવો ભવ તમે અમને મળજો, એવી પ્રાર્થના અથવા તો એવી અપેક્ષા સાથેની વાતો છે.
અને આ બિલકુલ તો હવે આપણે જેમ ફાસ્ટ ફૂડ ના યુગમાં જીવીએ છીએ, એટલે સાંજ પડે 3 જણા છૂટાછેડા લઈને પાછા બીજે ગોઠવાઈ જાય ને આ ને તેને. ભલા માણસ એક જમાનામાં તો, અને ઈ ઉત્તમ વાત હતી એક જમાનામાં, કે એક ભવમાંથી 2 ભવ કરવા એને બહુ ખતરનાક ગંભીર ગણવામાં આવતું હતું. એ આપણા માટે બિલકુલ બદનસીબી હતી. એટલે જયારે કોઈ એવું જેન્યુઅન કારણ હોય, દાખલા તરીકે હમ નાની વયે કોઈ દીકરી દુખાણી હોય, દુખાણી એટલે હમ એના હસબન્ડ નું મૃત્યુ થાય, અકાળ મૃત્યુ, બરાબર, એવા કોઈ સંજોગો હોય અને એ પુનઃવિવાહ કરે ને કરવા જ જોઈએ સાહેબ. બિલકુલ બિલકુલ કરવા જોઈએ. પણ એ જુદી ઘટના છે. અથવા તો કોઈ એવો પતિ જે દુર્વ્યસની હોય, અથવા તો ધારા પ્રમાણે ન નીકળે ને ખરેખર દીકરીના જીવને જોખમ હોય, અથવા તો બિલકુલ એની ઇજ્જતને પણ મુશ્કેલી પડે એમ હોય, તો ડેફિનેટલી હમ એમાં બહુ ગાડું ગબડાવવામાં મજા નથી, સમજી લ્યો. હમ એ હમ જેન્યુન કારણ બિલકુલ કહેવાય. પણ જ્યારે એવા કારણ ન હોય અને તમને સુરત જવું છે ને મારે ગામડામાં નથી રહેવું ને આ બધા જે પ્રશ્નો છે ને એ સામાન્ય કહેવાય. એ ન તમને પહેલેથી જ ખબર હોવી જોઈએ કે તમે જેની સાથે જોડાવ છો, તમે એની અર્ધાંગીની છો. અર્ધાંગીનો નો અર્થ થાય છે કે એના સુખે સુખ, એના દુઃખે દુઃખ, એના સદગુણે તમારા, એના દુર્ગુણે તમારા, એની બધું એનું જેટલી પણ સક્ષમતા છે એ તમારી, એની અસક્ષમતા છે એ તમારી, એની ખુશી તમારી, એનું ગમે તમારું. એમ તમારે જયારે તમે કરો તો તમારી બધા જ પ્રશ્નો હલ થઈ જાય. સૌથી મોટી વિપદા માવતરને થતી હોય છે. બિલકુલ એક દીકરી જયારે નાના મોટા કારણોસર એના પતિનું ઘર ત્યજીને આવે, એની પછી ઈ લાકડા સાપનો ભારો જે શબ્દ વાપરવા આવે ને, હમ એ પેલા ખોટી રીતે માનો. પેલા તો દીકરી સાપનો ભારો કહેતા હતા, એ ખોટું હતું. એ ખોટું હતું કઉ છું. દીકરી બિલકુલ તો ભાગશાળી ના ઘરે આવે. દીકરી જવાબદારી છે, અને ભગવાન પણ જેવા તેવાને ઘરે દીકરી ના આપે, સમજે કે આ જવાબદારી છે, એટલે જવાબદાર વ્યક્તિ માવતર હોય એને ઘરે જ આપે. પણ બિલકુલ એ બધી સમજાવવું જોઈએ યથા યોગ્ય સમયે, એને સમજાવવું જોઈએ. આપણે ત્યાં શું છે, હમ દીકરી ફેશનમાં જાય, દીકરી કયામાં ન રહે, દીકરીની યારે બહુ લાંબો વ્યવહાર ની મોબાઈલમાં પડી રહીએ તો માવતર એમ કે આને શું કરવું. એટલે ભાઈ તમે લાચાર ના થઈ જાઓ, દીકરીને સમજાવો. જેમ જેમ જેવી ઉંમર થાય એવી એવી સમજણ આપવાની. તમે 5-6 વર્ષની દીકરીને તમે સંસ્કૃતમાં સુભાષિત બોલવા માંડો ને જીવનનું ગહન સમજાવો તો સમજે નહીં. પણ જયારે તરુણ અવસ્થામાંથી યુવા અવસ્થા તરફ જવાની થાય, તો તરુણમાં આવે ત્યારે જ એને કેવું જોઈએ, બેટા જો હવે લપસની આખી ભૂમિકા શરૂ થાય છે. દુનિયા આવી રીતે તમને હેરાન કરી શકે. પછી આપણે એમ ન કહે બિલકુલ તને 2-3 ઉદાહરણ આપવાના હોય કે તને દીકરી યાદ છે, ફલાણી છોકરી હતી ને આટલી નાની વયની હતી ને એને ફલાણા ભાઈએ આવું આવું ફરેબ કરીને એને ફસાવી હતી ને એની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. પછી ઈ વાતમાં એટલે દીકરીને ખબર પડે કે મારી સાથે પણ આવું થઈ શકે. આમ ન બિલકુલ કે તારી હારે થવાય. એનાથી થોડીક હમ મોટી થાય યુવા અવસ્થામાં, અને કોઈ દીકરી સ્વચ્છંદી બની અને કોઈ નિર્ણય લે, અને પછી જે દુઃખમાં આવે ત્યારે કહેવાય કે જુઓ કેટલું સમજાવ્યું તું, પણ આ દીકરીએ ન સમજીને અંતે ઇજ્જત પોતે જ ગુમાવવી પડી. તો બેટા હમ આપણી વાત એવી છે કે આપણે ઇજ્જત થી મોટું કાંઈ, આપણે તો રૂઢિચુસ્ત સમાજ છે. અમે અનેક વખત ભરતદાન કીધું છે બિલકુલ બિલકુલ કે નજાકત નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. તો ક્યાં આપણે વાત ત્યાં લજ્જા મર્યાદા એ વસ્તુ બહુ મોટી છે. અને અમસ્તું પણ માણસમાં જીવ છે એટલે જ મજા છે ને, બાકી માણસમાં મળદામાં ફેર શું છે? મહાણમાંય તમને હમ બારી બારણા પંખા તો મહાણમાંય છે, પણ એ મકાનમાં ને મહાણમાં ફેર શું કામ છે? અહીંયા જીવતા લોકો છે, ત્યાં મળદા લોકો છે. એટલે હમ આ બેન દીકરીઓને જેના સન્માન થયા છે એ વાતને મોટે પાયે પ્રસારિત કરવી જોઈએ. અને સમાજમાં જે લોકોને ઘરે દીકરી, અમારે ત્યાં હું એક જમાનામાં અભિયાન મેગેઝિનમાં બોમ્બે કાંતિ ભટ્ટ શીલા ભટ્ટના અભિયાન મેગેઝિનમાં નોકરી કરતો હતો. એમાં હમ શીલાબેનને એક ઇસ્યુ બહુ સુંદર ઉપાડેલો, 5મો 7મો જ અંક હતો કદાચિત. પણ એમ ઈ થીમ શું હતું ખબર છે? દીકરી જવાન થાય ત્યારે માવતરની કેવી મુસીબત હોય, મેન્ટલી કેવું ટેન્શન હોય. હમ આજે બિલકુલ ભરતદાન તમારી જાણ ખાતર આપણી બિલકુલ દીકરી ટ્યુશન ક્લાસીસ થી માંડીને કોલેજે ગઈ હોય ને, એક બિલકુલ 10 મિનિટ એના ટાઈમ થી મોડી આવે તો માવતરને જીવવું, એના ધડકન મંડી જાય વધવા. બિલકુલ સમજી શકું. તો આ બધી બાબતો જે છે એ ક્રમશઃ દીકરીઓ સાથે માવતરે બેસીને કરવી જોઈએ. અને એના માટે જરૂરી છે સંયુક્ત કુટુંબ. બને ત્યાં સુધી સંયુક્ત કુટુંબ હોય. અને જ્યારે એમ લાગે કે અમારું ઘર નાનું છે, સંયુક્ત રહી ન શકે, ઓકે,
રવિવારે આવો, મહિનામાં 1-2 વખત આવો, એમ અવરો રાખો ને. તમે ભલે અમરેલીમાં ને જાફરાબાદમાં ને જુનાગઢમાં ને ભાવનગરમાં ને ગમે ત્યાં રહેતા હો માવતર, અને ભાઈ સુરતમાં હીરા ઘસતા હોય, 2 ઘડી માની લ્યો, પણ મહેમાન થઈને મહેમાનની જેમ જાઓ, માની લ્યો, મહિનામાં 2 બિલકુલ આટા મારી લ્યો, અને જે કોઈ દીકરા દીકરી હોય એને સમજાવો કે એને આવી વાત કરો, બીજાના નામે કરો, એટલે એ સમજી જાય કે આ શું કહેવા માંગે છે એમ. તો હમ ઈ જો સંવાદ થાય, સંવાદ જ્યાં નથી ને ત્યાં જ સંઘર્ષ થતો હોય છે. હમ સંવાદ થાય ત્યાં તો વૈચારિક રીતે સમજણ પેદા થઈ જાય. એટલે આ જે સન્માન આ લોકોએ કર્યું, જે કે ઈ એક પ્રયાસ છે બુદ્ધિપૂર્વકનો મેસેજ સમાજને આપવાનો, કે આવી દીકરીઓ જે પોતાના સાસુ સસરાને પિતા ને માતા તુલ્ય માનીને સેવા કરે છે, ધન્ય હોય જનતાને, ધન્ય હોય એના માવતરને. તો આ વાત તો હમ બહુ ઉત્તમ કક્ષાની છે ને અત્યારના સંસારમાં બિલકુલ જરૂરી છે. આપણી પાસે બાકી બધું જ છે, પૈસા આવી ગયા છે, કોઈ ચીજ વસ્તુ હવે ઋતુગત રહી નથી. તમારે અત્યારે કેરી ખાવી હોય તો ભર ચોમાસે મળી શકે તાલાલાની છે. કેરી ખાઈ શકો છો, પણ હમ દુનિયામાં કોઈ એવી દવા નથી જ્યાંથી સગાવાલા મળે. બિલકુલ સર. તમારે પ્રેમ. અંતિમ સવાલ છે સર. ઘણા એવા પરિવારો તૂટવાનું મુખ્ય કારણ વ્યસન હોય છે. એક વ્યસનના કારણે આખો પરિવાર છે તેનો માળો તૂટી જતો હોય છે. આપને લાખો લોકો સાંભળતા હોય છે અને આપને વ્યસન નથી એટલે કદાચ આ વાતનો સારી રીતે જવાબ આપી શકશો. બિલકુલ સર. હવે આમાં એવું છે, હું ઘણી વખત મજાકમાં કહું છું, જે લોકો તમાકુ ખાય છે હમ એને એક જ મેં સાંભળેલું, એક સંતના મોઢે સાંભળેલું, બિલકુલ બહુ સરસ. બિલકુલ. એ ભાઈ વ્યસન મુક્તિના વાત કરનાર હતા. એને કીધું કે હું એક પ્રશ્ન પૂછું, એનો જવાબ તમે આપો. એને પ્રશ્ન કર્યો કે તમે કોઈ ગધેડાને તમાકુ ખાતો ભાળ્યો છે? કારણ કે તમાકુના ખેતરમાં જે તમાકુની જે વાવણી કરે ને ગધેડા છે ને, ગધેડા, ખરા ગધેડાની વાત કરું છું, સિમ્બોલિક નહીં. હમ એ ગધેડો તમાકુના ઝાડવા ખાતો નથી, બકરી પણ નથી ખાતી, બિલકુલ. બીજા બધું ખાય. તમાકુનું જે ઝાડવા હોય છે, છોડ હોય છે તમાકુનો, એ એ ગધેડા નથી પણ થતા. ખાતા નથી. હવે એ પ્રશ્ન કેવો બુદ્ધિપૂર્વકનો છે કે તમે કોઈ ગધેડાને તમાકુ ખાતા ભાળ્યો છે? હવે હમ એકબીજા સામું જુએ છે કે ના પાડવી કે હા પાડવી, કારણ કે ઈ ગધેડાને નથી ભાળ્યો, પણ આ બધા ખાય છે ને શું સમજવું એમ. પણ મૂળ વાત તો એવી છે ભરતદાન, કે જુઓ, બિલકુલ. વ્યસન જે છે ને, ઘણા લોકો મને એમ કે છે કે સાહેબ તમને વ્યસન નથી, બાકી વ્યસન એક વખત થઈ જાય ને તો ખબર પડે મૂકવું અઘરું છે. હું તમને એક બીજી વાત કરું, એવું કાંઈ છે નહીં જી ભાઈ સર. મૂકવું અઘરું છે. એટલે જવાન દીકરો મરી જાય છે, તમે એનાથી મોટું કોઈ વ્યસન ખરું તો જીવે છે કે નહીં? બિલકુલ કોઈ એની બિલકુલ. સામે ચિતામાં કોઈ ચડી બેઠું છે? નહીં. તમે એમાં કેમ જીવતા તમે ટેવાઈ જાઓ છો? ભલે ન બનવાનું બની ગયું છતાંય તમારું કાળજું કઠણ કરી અને તમે કહો છો ને ભાઈ બિલકુલ. હવે ઈશ્વરે છીનવી લીધો. હવે એ કરોડમાં કરોડ ઘટના છે. તો વ્યસન ક્યાં ચીજ હોતી है સાહેબ? ઇન્દ્રિયોને જે જીતી શકે એ વ્યસની ન હોઈ શકે. તમને બધા જ ને ખબર છે, દુનિયામાં ક્યાંય સાંભળ્યું કે આ તમાકુ આયુર્વેદિક છે, એ ખાવાથી કેન્સર નહીં થાય કે કોઈ રોગ નહીં થાય, ઉલટાનું રોગ, તમારું લોહી સારું થાય, ક્યાંય સાંભળ્યું? એટલે મને તો હમ હજી આશ્ચર્ય થાય છે ભરતદાન, કે જી. સિગરેટના પેકેટ ઉપર કેવા ભયાનક હમ તમારી જાણ ખાતર બિલકુલ. દ્રશ્યો મૂકવામાં આવે છે, મોઢાના, સડી ગયેલા મોઢાના. નામ તો જોવા ન ગમે, ઈ જોઈએ ને તો આપણને હમ ખાવું ન ભાવે, અને તેમ છતાં લોકો પીવે છે. આ તો આવું ગજબ કહેવાય. હું તો તમને 2-3 વખત મેં આને અનેક વખત ટીવી ચેનલમાં કીધું છે બિલકુલ. કે સરકારે એક વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ જે લોકો તમાકુ ઇત્યાદિ, દારૂ, તમાકુ, ડ્રગ્સ, ચરસ, ગાંજો, જે આવતું હોય તે, એના હમ થકી તે બીમારીનો ભોગ બને, એને સિવિલ હોસ્પિટલમાં સારવાર મફત નહીં મળે. હમ કારણ કે અમે અન્યાય કરવા નથી માંગતા, અમાનવીય વાતે નથી, પણ ભલામણા આ જે સરકાર ખર્ચો કરે છે સિવિલ હોસ્પિટલ બનાવી કોને આટું? એ સજ્જનો માટે છે, દુર્જનો માટે નહીં. બિલકુલ બિલકુલ. જો તમારા જેવા લોકોને અમારે ખર્ચો કરવાનો હોય તો એનો અર્થ એમ થાય કે જો પેલી વાત તો એ વ્યસન જેવા તેવાને તો પોહાય નહીં. હવે તો હમ પાન ફાકી આપણે ખાતા નથી એટલે ખબર નથી, પણ મેં સાંભળ્યા એ પ્રમાણે લગભગ 20-30 રૂપિયાની કઈક ફાકી આવે છે તમાકુની. કોક તો 50 નું કે હમ છે, સાચું ખોટું આમ જાણે. પણ હવે એવડી મોટી ફાકી આવે, બરાબર? હવે ઘણા તો એના ખીચામાં તમે તો ફાકી 8-8, 10-10 ભરી હોય, અને હમ મોઢું ન ખુલે, આમ ઊંચું મોઢું કરે. હું તો એને એમ ઘણી વખત કહું છું કે ભાઈ તમે આમ ભહોડીની જેમ ભહો, એ માને તમારે બોલવું જોઈએ. તો આટલું મોટું ખાવ ને, કદાચ તમે ખાધા જોગ છે તો થોડું થોડું ના ખાઈ શકો કે તમે સ્વચ્છ રીતે વાત કરી શકો, સામેવાળાને સમજાઈ શકે? એટલે હવે આ તમાકુ થી માંડીને કોઈ પણ
ઈ ખબર જ છે કે ઈ તમારા શરીરને નુકસાનકારક જ છે, એમાં કોઈ સંશય નથી. અને બધા એમ કે ભાઈ તો હાલો ફલાણા ભાઈ ને તો કોઈ વ્યસન નથી, એને કેન્સર શું કામ થયું? એટલે ભાઈ એને આ ખાતર જે આવે છે બિયારણ ખાતર, એમાં એ જ બધું છે. ખોરાક એવો છે અત્યારે ભેળસેળ વાળો. એટલે તો આયુર્વેદિક ની લડત ચાલી રહી છે ચારે કોર. ઓર્ગેનિક શબ્દ જે છે બિલકુલ. એ શું છે? ગાયના છાણનું જે આપણે ખાતર બનાવીએ, તો સેન્દ્રિય આધારિત ખાતર ખેતી. નાખો, અને એ બધું ચાલે છે ઓર્ગેનિક વાળું. પણ હવે ઈ જો કોઈને ક્રોસ કરવાથી તમારે કઈ જીતી જાવ, ઈ કઈ જીતા ન કહેવાય. કોક માણસ નિર્વ્યસની હોવા છતાં એને કેન્સર થયું એટલે તમારે બીડી પીવી ક્યાં જરૂરી છે? તમારે ઉલટાનું એમ કેવું જોઈએ કે હારું વ્યસન નહીં છતાં જો એને થતું હોય તો આપણે તો વ્યસન છે તો આપણે તો બિલકુલ ભયંકર નહીં. થશે, તો આપણે તો ન જ કરવું જોઈએ, એમ હોવું જોઈએ ને. એને બદલે મોરારી બાપુ એક શરૂઆતમાં કહેતા, મને ઘણા લોકો એમ છે કે ભાઈ તમે આટલી રામકથા કરો છો તોય ચોરી ને લૂંટ ને ફલાણું ને છેતરપિંડી ને ઢીકણું બધું થાય તો છે, તો આનો અર્થ હું આ રામકથાનો? તો બાપુએ સરસ જવાબ આપેલો. બાપુ કે તમે એમ કેમ નથી વિચારતા કે હું આટલી કથા કરું તોય આવું થાય છે, ને કથા ન થતી હોત તો કેટલું થતું હોત? વિચાર એમ કરવાનો હોય ને. એટલે બિલકુલ. ટૂંકમાં આ દલીલબાજીથી વ્યસનનો બચત કરનારા જે છે, બચાવ કરનારા, એના માટેની આપણે વાત કરીએ કે ભગવાન આ છોડો. તમે યાર જે ભાવમાં, મેં તો સાંભળ્યું છે, ઈશ્વર સોગંદથી આપણને ખબર નથી, લીધી નથી એટલે, તો કે બિલકુલ. જે ભાવમાં અમુક પ્રકારના તમાકુ આવે છે એ ભાવમાં તો કાજુ બદામ મળે છે, કદાચ એનાથી વધારે કિંમતી હોય છે. આ શું કે કિમામ વગેરે કંઈક આવે છે ને, 120 ગ્રામ જાણે આવે છે કંઈક ધોળું, આમ એક જ હોળી નાખી અને એ તમને ફાકીમાં નાખી જે સુગંધ બુગંધ આવે, એક જ હોળી આમ બોળીને, તો એના કઈક ભયંકર ભાવ છે એવું મેં સાંભળ્યું. હવે ઈ ભાવમાં ભલામણ કાજુ બદામ મળે. જો તમારે ખર્ચો જ કરો, કાજુ બદામ કઈ ગલોલા જવા રહ્યો ને ભાઈ સાહેબ, એમ જે માણસ વ્યસન છોડે તો ઈ બચત થનારી રકમથી એના સંતાનો, એના માવતરો, એના પત્ની, એની ભાઈ બહેન, એના માટે ઉત્તમ કક્ષાનું વ્યવસ્થા લઈ ન શકે. એક ફાકી બિલકુલ. 20-30 રૂપિયાની આવતી હોય, દિવસમાં 5 ફાકી ઘણા ખાઈ જાય છે, 20 પંચાને હો, 3 એટલે વરના કેટલા રૂપિયા થયા? 3000 રૂપિયા થયા. તો ભલામણા 3000 રૂપિયા તમારી બેન દીકરી કોઈ ગરીબ હોય, કોઈ તમારા ફૈબા ગરીબ હોય, બીજા કોઈ ગરીબ, 3000 રૂપિયા તમે મોકલો, કોઈ મારા તરફથી તમને અનાજની કીટ મળી જાય 3000, કારણ કે તમે ગરીબ છો. કેટલું રૂડું થાય ભલામણા. અને તમારે છોડવાનું કઈ નથી વ્યસન સિવાય. તો સવાલ એ છે ભરતદાન, કે જે રીતે આ પાટીદાર સમાજે મહેસાણામાં લોકોએ આ દીકરીઓના સન્માન કર્યા, એવી પત્નીઓના જે સાસુ સસરાના હાચવે, હવે એવાય સન્માન સમારોહ શરૂ થવા જોઈએ કે જે આ સમાજના આટલા યુવાનો જે છે એને વ્યસન છોડી દીધા અથવા તો એ નિર્વ્યસની છે. ઈ પણ એક બિલકુલ. થવું જોઈએ. તો સમાજ સારો કઈ રીતે થાય? તમે સારા વિચાર કરો તો થાય. ઉકરડો છે, ઉકરડો છે, ઉકરડો છે, ઉકરડો છે, એમ બોલ્યા કરો તો ગંદકી દૂર ન થાય. એટલે ભાઈ એક તમે કોઈ સાથે અગરબત્તી પેટાવી દો એટલે જાન છૂટે. એક બિલકુલ. અગરબત્તી પેટાવી છે એટલે વાત પૂરી થાય. ઉકરડો બોલ્યા કરો તો શું ફાયદો? એવી રીતે સમાજમાં ખરાબી છે, ખરાબી છાપા ભરાઈ જાય એટલી ખરાબી, ટીવીમાં ભરાઈ જાય એટલી ખરાબી. ભાઈ છે ખરાબી, હાલો, પણ સારપ છે એને તમે ઉજાગર કરો એટલે ખરાબી ઓછી થઈ જાય. તમે પાણીમાં ફટકડી નાખો તો આફોડો કચરો બેસી જવાનો, પણ તમારી બિલકુલ. પાસે ફટકડી નાખવાની વ્યવસ્થા તો હોવી જોઈએ. એટલે આ જે પહેલ કરી છે, આપણે એને લાખ સાધુવાદ દઈએ, બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપીએ, અને એક વિવેચક તરીકે કહીએ પણ ખરા કે બહેતરીન પહેલ છે. તમામ સમાજે આ પહેલનું અનુકરણ કરવું જોઈએ. જી ભરતદાન. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો આ હતા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા સર. સર જે રીતે વાત કરી છે, મહેસાણા પાટીદાર સમાજે જે રીતે પહેલ કરી છે, કદાચ આવી જ રીતે જો વ્યસન મુક્તિમાં પણ આવી પહેલ કરવામાં આવે તો કદાચ સમાજને યોગ્ય માર્ગે વાળી શકાશે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.